કોડીનારના યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ વેરાવળમાં ગીર સોમનાથ કલેક્ટર નિવાસસ્થાન નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કોડીનારના ગોહિલ ખાણ ગામના મનુભાઈ રામાભાઈ પરમાર નામના યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। યુવકે આ પગલું ભરવા પાછળનું કારણ ગામના પૂર્વ સરપંચ સામેના ભ્રષ્ટાચારના આરોપો છે। મનુભાઈએ પૂર્વ સરપંચ અને તેમના પત્ની વિરુદ્ધ 15 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી। આરોપ મુજબ પૂર્વ સરપંચે નિયમ વિરુદ્ધ 3 માળથી વધુ બાંધકામની પરવાનગી આપવા લાખો રૂપિયાની લાંચ લીધી હતી। મનુભાઈએ આ અંગે તપાસની માંગ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે સોશિયલ મીડિયા પર આત્મવિલોપનની ચીમકી આપી હતી। ઘટનાની જાણ થતાં વેરાવળ પોલીસે કલેક્ટર બંગલા આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। કોડીનારથી આવેલા 7થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। જોકે યુવક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ કલેક્ટર બંગલા નજીક પહોંચી ગયો હતો, જ્યાં તેણે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને પકડી લઈ અને બચાવી લીધા હતા। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, ઉના।